કૈકેયી જે હતા ને વાસ્તવમાં એ બહુ પરાક્રમી હતા, શિકાર કરવા જતા હતા. અને કૈકેયીના ભાઈ અને દશરથ રાજા બંને પાક્કા ફ્રેન્ડ હતા, એકદમ પાક્કા ફ્રેન્ડ. એમાં એકવાર બન્યું એવું, દશરથ રાજા કૈકેયીના મહેલમાં આવ્યા, કૈકેયીના ઘરે આવ્યા, મતલબ કૈકેયી દેશની અંદર આવ્યા અને એના ફ્રેન્ડને કહે છે કે હમણાં કોઈક પુરુષ અહીંયાથી ગયો, એ સિંહનો શિકાર કરીને સિંહને લઈને જતો હતો. ત્યારે કૈકેયીના ભાઈએ કીધું એ કોઈ પુરુષ નહોતો, એ મારી બેન હતી. દશરથ રાજાની આંખ પોળી થઈ ગઈ. હે, તમારી બેન? તો કે હા, એનું નામ છે કૈકેયી. દશરથ રાજાને એમ થયું આ સ્ત્રીને તો મારે જોવી જ પડશે. એટલે એ જે કૈકેયી હતી એને ફેટો માર્યો હતો અને ફેટો કાઢ્યો અને જ્યાં એનું રૂપ જોયું ત્યાં તો દશરથ રાજા એમાં મોહિત થઈ ગયા. દશરથ રાજાએ જાહેરમાં કીધું મારે તારી સાથે લગ્ન કરવા છે. કૈકેયીએ કીધું મારી મર્યાદા છે, મારા પિતા કે તો લગ્ન કરું, નકર લગ્ન કરું નહીં. વાલ્મીકી રામાયણની કથા કરું છું, સાંભળજો. હવે કૈકેયીના પિતા કોણ? તો કે અશ્વપતિ, કોઈ સામાન્ય નહીં. આ અશ્વપતિ જે હતા ને એ જે ચીડિયા હોય ને, ચીડિયા પક્ષી, પક્ષીની ભાષા હોતે જાણતા હતા. કોઈ જાનવર બોલે તો જાનવરની ભાષા એ જાણતા હતા, પક્ષીઓની ભાષા જાણતા હતા. એમાં એકવાર બન્યું એવું, દશરથ રાજા આવીને કીધું કે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે. અશ્વપતિએ કીધું કે મારી દીકરી હારે લગ્ન કરો, પણ એક વાત ચોક્કસ કહું, તમારે ઓલરેડી 350 લગ્ન થઈ ગયા છે. તમે એવું વચન આપો કે મારી દીકરી દ્વારા જે સંતાન થાય એને જે તમે અયોધ્યાની ગાદી આપશો. જો તમે એટલું વચન આપતા હોય તો મારી દીકરી કૈકેયીના લગ્ન તમારી સાથે કરું, કારણ કે મારી દીકરી કૈકેયી પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે. દશરથ રાજા પહેલા તો ના પાડે છે, કઈ બોલી નથી શકતા. પણ વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે, એ દશરથ રાજા પાછા અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવી અને મનમાં ને મનમાં મૂંઝાતા હતા. મનમાં મૂંઝાતો માણસ છે ને તરત ખબર પડી જાય હો. એટલે 350 પત્નીમાંથી સૌથી મોટા કૌશલ્યા દશરથ રાજાને કહે છે, દશરથ રાજા તમે કેમ આજે મૂંઝાણા છો? કઈ તકલીફ? તમારી પત્ની છો, તમારા મોઢા ઉપરથી ખબર પડી જાય તમે કઈ ટેન્શનમાં છો. દશરથ રાજા કઈ ન બોલ્યા, પણ દશરથ રાજાના મંત્રી, એનું નામ છે સુમંત. આ સુમંતે કીધું કૌશલ્યા રાણી માફ કરજો, બોલાય નહીં, પણ રાજા દશરથના મનમાં અત્યારે કૈકેયી પ્રત્યે લાગણી છે, એની હારે લગ્ન કરવા છે. કૌશલ્યાએ તરત આ પાડી દીધી. કૌશલ્યાએ કીધું એમાં શું વાંધો, ક્ષત્રિય ધર્મ છે, કદાચ એક લગ્ન વધારે કરી લે, એમાં વાંધો શું છે? પણ સુમંતે કીધું એવી રીતના નહીં, લગ્ન કરતા પહેલા એની કન્ડિશન છે કે કૈકેયીનો દીકરો થાય એ જ અયોધ્યાની ગાદી ઉપર બેસે. આ વાત આવી એટલે કૌશલ્યાએ કીધું સાંભળજો, દુનિયાનો આ બહુ જબરજસ્ત કથા છે સાહેબ. દુનિયામાં આવી સ્ત્રી તમને ક્યાંય નહીં મળે. રામની માં છે ને, એટલે વિવેક જુઓ તમે, એ મારો દીકરો ગાદી ઉપર બેસે કે કૈકેયીનો બેસે, ફરક શું પડે? દશરથ રાજાને તરત ને તરત કીધું મારી ઈચ્છા છે કે કૈકેયીનો જે દીકરો આવશે એ જ ગાદી ઉપર બેસશે. હું તમને વચન આપું કે મારો દીકરો આ ગાદી ઉપર બેસશે નહીં. દશરથ રાજાને વચન આપ્યું. હવે બન્યું એવું, દશરથ રાજા ત્યાં જાય છે, કૈકેયી સાથે લગ્ન કરે છે. અને લગ્ન કરે ત્યારે દાઈજો આપે ને સાથે, ઘણા ગાડી આપે, ઘણા બંગલા આપે. તો કૈકેયીના દાઈજામાં કોણ આવ્યું? હવે સાંભળો, મંથરા હોતે કોણ છે? દાસી નથી, વાસ્તવમાં એ પણ રાજાની જ દીકરી છે. મંથરા દાસી નથી, પણ નાનપણથી કૈકેયીને મોટી કરવામાં કોઈનો હાથ હોય ને તો મંથરાનો. અને બીજું, ઈ મંથરાને કીધું તું કૈકેયીના પિતાએ કે મારી દીકરીની ત્યાં દીકરો આવે એની બધી જવાબદારી તારી. મારી દીકરીનું બધી રીતના ધ્યાન ત્યારે રાખવાનું છે. આ બધી વાલ્મીકી રામાયણ, આનંદ રામાયણની કથા તમને કહું છું, બધી જગ્યાએથી મેં વાંચેલું છે એટલા માટે.